ભેન ઠોક ના આવા ધંધા કરો માન લઈને આવ્યો તું કેને પૂછીને જંગલમાં આવ્યો આ છોકરાને આવડતે લઈને આવવાનું હે મને ખબર નથી પડે છોકરાને હે શું હે તારે શું હે આ શું છોકરાને શું હે બધું હે તારે શું હે એને આ છોકરા શું હે આ બધું બાંધો છોકરાને શું હે શું હે આ બધું નંદો કેમ શું હે શું છે એટલે તારે શું હે તારી જો આ છોકરો કીનો હે મારો આના જંગલમાં શું કરે હે જી કરતો હોય એને આવડતે બાંધવાનું હે આવડતે બાંધવાનું હે હું કાને કાલ પેલા છોડે ને છોડે છોડ તને છોડ આ છોકરાને છોડ છોકરાને આજ પૂરો કરી નાખવાનો હે પૂરો કરવાની નહીં આટલું બધું બાંધવાનું હે છોકરાનું કયો આ છોકરો આખો છે ને કે તને પટી જઈશ હો આ કેને છોકરો કેને પૂછીને તું જંગલમાં લઈને આવ્યો તું કેને પૂછીને જંગલમાં આવ્યો આ છોકરાને આવડતે લઈને આવવાનું હે મને ખબર નથી પડે છોકરાને હે મંદિરમાં પૈસા ચોરે કરે ઉભા હે બેટા શું પૈસા ચોરસ તું હે નહીં ચોરતો ને હા ના પાડે હે તું ચમ એમ કેસ છે રામજી તું પેલા બોલ જલ્દી ઉભરે રામજી મંદિર માંથી પૈસા કોને લીધા તું તારા 2-3 જણા ભાઈબંધ હતા નહીં તો શું લેવા તું આને પૂરી લઈ આવ્યો હવે ભાઈ ખોટું નથી એ ને છોકરા સાચું જ બોલે ભાઈ સાચું બોલ પૈસા ચોર્યા હતા બેટા નહીં ચોર્યા ને સાચું કહી દેજો હો તે ચોર્યા હતા પૈસા અને એના ખીચામાં શું હોય જો આ શું હોય આ છોકરાને આનું શું કામ હોય આનું શું કામ હોય છોકરા બેટા ચાવી ચાહી નહીં પી તો પપ્પાની હે કિની ચાવી હે કિમને આપી હે મેં આપી હે મેને હે છોકરાને પોતે ચાવી આપસ અને હલવાડેસ તું છોકરાને દીધી હે મેં કહી દીધી નાના છોકરાને તે ચાવી આપીને તું હલવાડેસ મેં કહી દીધી આવા ધંધા કરસ તું હે બેન ઠોક ના હે જો ભણો તને બેન ઠોક ના આવા ધંધા કરસ એ તારી ઉભો રે તું ઉભો રે તું તારું માથું ના ફોન નાખું થઈ રહ્યું આ દો તું તારું માથું ઉપર નાખીશું ઓલા છોકરાને પેલા છોડવા દે ઉભો રે તું રે તું ઉભો રે તું હજી પે રે તું હાખા પેલા મને છોકરાને છોડવા દે રે તું ઓય ભાગસ ક્યાં ઓય ઉભો રે ઉભો રે ઓય તારી આય બા કાંટો વાગી ગયો આય બા ઓય ઉભો રે મિત્રો કાંટો વળી ગયો પેલો છોકરો લોહી નીકળ્યું ઓય ઉભો રે ઓય પેલો છોકરો છોકરો આયાથી પવિત્ર બાંધેલો હોય થોડો કોઈક ભાઈ આવ્યો ગયો હજી શું છોકરાને બાંધેલો આ છોડ નાખું મને મિત્રો કાંઠો વાગી ગયો અને આ પત ખબર નહીં કોણ હતું આ તને ક્યાં ઉપાડ્યો હતો મંદિરે એને ઉપાડ્યો ક્યાંથી ઉપાડ્યો હતો તને ઉભો રે બટા ઉભો રે આ કયું કોણ હતું આવો આતંકવાદીની પેદાઈશ ઉભો રે હા સમજો મિત્રો આવા હરિયાઈને ભાઈ તો સમજો આ હરિયાએ લોખંડ નામ જો આખા અરે છોકરાને કેટલો ભાઈ તો સમજો પગે ને બગે બધું આ પગ ને બગ બધું બાંધીને રાખ્યું છે વાયગું નહીં ને બટા ક્યાંય ઉભો મારું પાણીની બોટલ હતી ક્યાંક ઉભર તું અહીંયા મને પગમાં કાંટા વાગી ગયા મિત્રો ઓલો તો ભાગી ગયો મારી પાણીની બોટલ લઈને આવ્યો તો લે પાણી પી ઉભો ખોલ દઉં આમ જો મિત્રો આવા નાના ફૂલ જેવા બાળકને હરૈયા બાંધતો તો તમે જુઓ હરૈયા અને શું બટાતા પપ્પાનું નામ શું હે ક્યાં રહેશ તું ઘર જોયું હે ત્યાં
હા તો અત્યારે મૂકી જાઉં ઘરે તો મને ઘર બતાડ તારું આ કે મંદિર આવ્યો તો આ કોણ ઉપાડી ગયું તને આમ ઘરે નું પાડી ગયો શેમાં બાઇકમાં નાખ્યું તું શેમાં નાખ્યો તને હા તો તે ઘર જોયું ને બેટા મેં તો નહીં જોયું તે જોયું હે તો તારા ઘરે મૂકી જાય તો તે જોયું હે ને તો મિત્રો આવડા ફૂલ જેવો બાળકને આને બાંધી દીધો હતો અને તમે એક વસ્તુ જુઓ એવો કયો હરામ પાણીનો હશે એને દયા ન આવી મિત્રો સમજો આ લોખંડ આ પ્યોર લોખંડ એનો બાપો આ જુઓ તમે ખાલી આને બાંધતો તો મિત્રો આવા ફૂલ જેવો આ જો મિત્રો મારા હાથમાં કાંટો વાગ્યો ફોને પડી ગયો અને આવા ફૂલ જેવો બાળકને મિત્રો આવા કાંટા આવા તારથી બાંધતા તો મિત્રો આવા નાલાયકોનું ધ્યાન રાખો તમે પોતાના બાળકોનું કારણ કે તમારા શેરીઓમાં કે તમારા આજુબાજુમાં રમતા હોય ને તો આવા છોકરા તમારે સાવચેતી તમારે ધ્યાન રાખવું પોતાના મા બાપે કારણ કે છોકરા તમારે ઉપડી જશે ખબર નહીં પડે જેમ કે જો આ નાના છોકરા શેરીમાં રમતા હોય બરાબર અને તમે તમારો માતા પિતા પોતાનું કામ કરતા હોય ઘરમાં અને આવી રીતે બહાર એને કોઈક અજાણ્યા વ્યક્તિ બાઇકમાં આવીને આને ઉપાડી જાય તો શું કરવાનું તો પોતાના બાળકો રમતા હોય શેરીમાં તો તમે એને ધ્યાન આપો અને તમારું ધ્યાન ના રહેવું હોય તો એમને થોડોક ડારો આપો એકાદી ઝાપટ મારીને છેલ્લે એને ઘરમાં એને રાખો પણ બહાર આવી રીતે ગમે ત્યાં રમતા ના મૂકી દેશો નકર આવું થવાનું કારણ વધી જશે અને આ તો આ બાંધીને આ મારતો હતો અને પાછું બહારનું કેવું મંદિરનું દીધું અને આ તો મંદિર ગયો નહીં છોકરો અને છોકરો તો સાચું જ કહે બરાબર તો મારું આટલું કહેવાનું થાય એ બધાને કે ભાઈ પોતાના મા બાપ પોતાના છોકરાનું ખાસ કરીને ધ્યાન રાખજો આ એક નહીં અને 1000 વખત કહું તમને મહેરબાની હે અને હાલ બેટા હવે તને હું હે ને તારા ઘરે મૂકી જાઉં બરાબર મિત્રો અને મારા પગમાં કાંટો વાગી ગયો હે ઓલા નાલાયકને પકડવામાં આ જંગલમાં જો કાંટા ચેવડા મોટા હે આ પગમાં ગુચી ગયો હે મિત્રો આ લોહી નીકળે મારે દવાખાને જવું પડશે આ જો કાંટો જો આ લોહી નીકળી ગયું હાલ બેટા એ કામ કરું હવે તને મૂકી જાઉં મિત્રો હવે વિડીયો નહીં બનાવો અને હું જાઉં આ છોકરાને હવે એના ઘરે સુધી મૂકવા જાઉં હું હવે વિડીયો નહીં બનાવો અને મને થોડુંક પગમાં વાગી ગયું હે મારે દવાખાને જવું પડશે એવું કારણ કે લોહી નીકળે પગમાં એટલે હાલો હવે અત્યારે હું બંધ કરી દઉં અને હું જાઉં હવે આ છોકરાને મૂકવા માટે ચાલો હાલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું આપણા દર્શન ફેમિલી વ્લોગમાં તો ફરીવાર હું આવી ગયો છું જંગલમાં એકલો સોલો કેમ્પિંગ કરવા માટે બરાબર તો તમે જોઈ શકો છો આ બહુ ઘણું જંગલ છે બરાબર અને આપણે જઈ રહ્યા છીએ શૂટિંગ કરવા માટે જંગલમાં સોલો કેમ્પિંગ મિત આટલો બધો અવાજ છે ને હવે હા કંઈક અવાજ આવતો લાગે મિત્રો હા કોક છે અહીંયા મને જોવા દો આટલો બધો દેખાડો જંગલમાં કેનો દેખાડો અહીંયા શું થાય છે અવાજ તો આ બાજુ જ આવે હો મિત્રો કંઈક લાગે છે મને જોવા દો આ ખરો શું થાય અહીંયા અરે બા મિત્રો આ તો કંઈક છોકરો લાગે છે અને એક ઓલો કોઈક ભાઈ લાગે દંડો પકડો મિત્રો હાથમાં સમજો આ જો કોઈક દંડો પકડે હવે ઓલું શું છોકરો લાગે આ તો મિત્રો છોકરાને મારે એની માને ઉભા ઓય 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 શું